અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ ખાતે આવેલા બાંગ્લાદેશીઓના ગેરકાયદેસર જે મકાનોનો જે રિપોર્ટ મળ્યો હતો તેમાં પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્તપણે કામગીરી હાથ ધરી છે અને અત્યારે કેટલા મકાન તૂટ્યા છે એની વિગતો નથી, પણ જે પણ આઈડેન્ટિફાઈ જે મકાનો થયા છે એને ડેમોલિશ કરવાની કામગીરી કરવામાં આવી છે. કેટલી એસ્ટેટ વિભાગની ટીમ અત્યારે અહીંયા એસ્ટેટ વિભાગની ટોટલ અમારી 7 ઝોનની ટીમો બનાવી છે. દરેક ઝોનમાં 7 ટીમ બનાવી છે, એટલે લગભગ અમારી પાસે 50 ટીમો બનાવી છે. 50 જેસીબી સાથે 50 ટીમો બનાવી છે. સર, આપણે જે કીધું કે આઈડેન્ટિફાઈ કર્યા હતા એ તોડવામાં કેટલા મકાનો આઈડેન્ટિફાઈ થયા હતા? એટલે જે મકાનો તોડવા માટે હતા એ મકાનો આઈડેન્ટિફાઈ કર્યા છે. મકાનોનું કામગીરી જેટલી થઈ છે એની વિગતો પાછળથી ઉપલબ્ધ કરવામાં આવશે. અંદાજે લગભગ 1.5 થી 2,000 જેટલા હશે, પણ હજુ જે અમારી પાસે આકલન જ્યારે ફાઇનલ થશે ત્યારે ખ્યાલ આવશે. સર, સવારથી કામગીરી ચાલી રહી છે, જેસીબી ફરી રહ્યા છે, એક આંકડો તો હશે ને કે એટલા આપણે તોડવાના છે, ભલે એમાંથી કેટલા તૂટ્યા એ તમને અત્યારે ના હા, એ લગભગ 1,500 થી આસપાસ. નક્કી કેટલા લોકો સર, અત્યાર સુધીમાં ડિમોલેશનને લઈને કેટલી કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા ઝૂંપડા હટાવવામાં આવ્યા છે, અંદાજે ઓન એન એવરેજ સંખ્યા? એમ નથી કહેતો કે સંખ્યા અત્યારે પણ એનું આકલન અત્યારે થઈ શકે તેમ નથી. આપ જાણો છો સવારથી ચાલે છે. જેટલું આઈડેન્ટિફિકેશન જેટલું કરેલું છે એટલું કામગીરી થશે. સાહેબ, કેવું હતું 50% અથવા તો 40% સુધીની કહી શકાય? લગભગ કહી શકાય. કેટલા ટકા? કેટલા ટકા? 50-60% જેટલી કામગીરી થઈ છે. ઓકે સર, કેટલા દિવસની ગણતરી છે તમારી આ કામગીરી પૂરી કરવાની? હવે કામગીરી જેમ જેમ પૂરી થાય આગળ વધે એમ જ ખ્યાલ આવી શકે, એના સિવાય અંદાજ અત્યારે ન કરી શકે. આપણી પાસે એવા કયા ડોક્યુમેન્ટ છે જે વેરીફાઈ ના થાય અને આપણે કામગીરી એ અત્યારનો તબક્કો નથી હાલ. સર, ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ આપણા માટે પોઝિટિવ બાબત સામે આવી છે. કયા તર્ક અને કયા મુદ્દા મૂકવામાં આવ્યા હતા જેના આધારે કોર્ટે જે અમારી લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર. અત્યારે અમારું ટીમ છે અહીંયા સ્પોટ ઉપર અમે છીએ, લીગલ ટીમ હેન્ડલ કરી રહી છે મેટર. સર, ઝૂંપડા, કાચા પાકા મકાન, કોઈ એવું મોટું બાંધકામ જે તમે આઈડેન્ટિફાઈ કર્યું છે, ભલે એક્ઝેક્ટ સંખ્યા નહીં પણ લમસમ આંકડો આપી શકો. તમે બધા મીડિયા મિત્રો અહીંયા છો, તમે પણ અહીંયા જોયું છે જે વસ્તુ, એટલે એ પણ તમને પણ ખ્યાલ છે કે એકદમ પાકો અંદાજ એમાં આવી શકે એમ નથી. તમે આઈડેન્ટિફાઈ કરો છો, તમે તોડવાનો નિર્ણય કરો છો અને તમે હજી તોડો છો, તમને કેટલો ભાગ તૂટ્યો છે, કઈ બાજુનો ભાગ તૂટ્યો? લગભગ 60% જેટલી કામગીરી. આપણને ખબર છે કે અત્યારે કઈ બાજુના ભાગમાં કેટલું બાંધકામ થયેલું છે, હજી કેટલી બાજુ બાંધકામ બાકી છે, દાણી લીમડા વિસ્તારનો ભાગ બાકી છે, ઈસનપુર બાજુનો ભાગ તૂટી ગયો છે, એવી વાત છે. કઈ બાજુનો ભાગ હજી બાકી? અત્યારે જે પહેલો જે અમારી પાસે જે પોલીસ તંત્રની સાથે જે આકલન કર્યો હતો જે ભાગ, એમાંનું 60% જેટલી કામગીરી થઈ ગઈ છે. એટલે દાણી લીમડા બાજુ હજી બાકી છે છોડવાનું એક્ઝેક્ટ એ ભાગ. સર, ફરીથી એનો એ સવાલ છે મારો, તમે જે આઈડેન્ટિફાઈ કર્યું એમાં ઝૂંપડા, કાચા પાકા મકાનો, કોઈ મોટું બાંધકામ એવું કઈ આઈડેન્ટિફાઈ કર્યું? અમે મકાનો આઈડેન્ટિફાઈ નથી કર્યા. જે વ્યક્તિઓ જે છે અને એના પ્રમાણે જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, પર્ટિક્યુલરલી જે બાંગ્લાદેશીઓ અને બીજી અસામાજિક પ્રવૃત્તિ જે કરતા હતા જે બહારથી આવે એ લોકોનું આઈડેન્ટિફિકેશન થયું છે અને બધી વિગતો એ રીતે જાહેર કરી શકાય એમ ન હોય, એટલા માટે અત્યારે આપણે જે જોયું છે સ્થળ ઉપર કામગીરી, એના આધારે આપ એ કહી શકો. કેટલા દિવસ ચાલશે જે કામગીરી પૂરી ન થશે ત્યાં સુધી. ગેરકાયદેસર દબાણો બધા હતા કે દબાણો બધા ગેરકાયદેસર હતા? સુવિધા થઈ? તળાવ જે છે એ વોટર બોડી છે. વોટર બોડીની અંદર કોઈ પણ હોતી પ્રશ્ન ઉઠાયો કે માન્ય સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે વોટર બોડીમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ન થઈ શકે, તો આટલું મોટું બાંધકામ થયું ત્યાં સુધી આટલું મોટું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ શું કરતો હતો? આપણે અત્યાર સુધી કેટલી નોટિસો આપી છે, જે બાદ આજે આપણે આ કામગીરી કરી રહ્યા છે? આમાં આપ કામગીરી કરી રહ્યા છે. આ વર્ષોના જૂના બાંધકામો અહીંયા હતા, એટલે માણસો રહેતા હતા, આપણે નતા કરતા. સુપ્રીમ કોર્ટ આદેશ આવ્યો કે ભાઈ વોટર બોડીની અંદર હોવા ન જોઈએ, તો એના આદેશના અનુસંધાને આપણે આ કામ કરી રહ્યા. સુપ્રીમ કોર્ટનો આદેશ એક દિવસનો નથી, લાંબા સમયગાળાનો છે. આ બાંધકામ એવું છે, દેખીતું આયોજનપૂર્વક રોજે 50-50 ટ્રેક્ટર ઠાલવીને પુરાણ કરવામાં આવ્યું છે તળાવમાં. ત્યાં સુધી આપણું ડિપાર્ટમેન્ટ શું કરતું? તો હું તમને કહી દઉં કે આ જે બાંધકામ છે એ ઇલીગલ બાંધકામને તોડવાનું ને એવી કામગીરી નથી. એમ તો ઘણા બધા તળાવમાં આજે પણ છે જ,
એટલે એવું નથી કે આપણે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કામ કરી રહ્યા છીએ. આ પોલીસ વિભાગ તરફથી જે માહિતી મળેલી છે એને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કાર્યવાહી.